મોર્નિંગ. ચલો આજે આપણે શનિવાર છે ને, તો ભણવું છે? ના, ભણવું છે તમારે? નહીં ભણવું? સારું, આજે આપણે ભણવાનું નથી, આજે આપણે ખાલી શીખવાનું છે. શું શીખવાનું છે? હું લખીશ તો તમારે જોવાનું છે, અમે કંઈક શીખવાડીશું, એના લગતા તમારે જવાબ આપવાના છે. ખબર પડી ને? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? તો આજે આપણે શું શીખવાના છીએ? સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. પછી આપણે બીજું શું શીખવું છે આજે? શું શીખવું છે? ગ્રામ અને કિલોગ્રામ. સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, ગ્રામ, કિલોગ્રામ. બરાબર. હજી એક ત્રીજી વસ્તુ શીખવાની છે આપણે. બોલો. મિલી લીટર. શું શીખવાનું છે? અને લીટર. શું શીખવાનું છે? બરાબર. સૌથી પહેલા આપણે શું શીખીએ છીએ? સેન્ટીમીટર ની સમજ. એટલે આ શું છે? ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં માપપટ્ટી કહીએ છે ને, ફૂટપટ્ટી, માપપટ્ટી કહીએ છે ને આપણે. તો જો કેટલા સુધી માપ આપેલું છે, કેટલા સુધી લખેલું છે, અને પેલી નાની ફૂટપટ્ટીમાં કેટલા સુધી લખેલું હોય છે? 15 કે 12? જો આટલો સુધી લખેલું હોય, નાની ફૂટપટ્ટી આટલી હોય છે ને, તો આટલો 12 આવે છે. કેટલું આવે છે? તો નાની ફૂટપટ્ટીમાં 12 સુધી લખેલું હોય, મોટી ફૂટપટ્ટીમાં 30 સુધી લખેલું છે. લખેલું છે ને? જોજો ભાઈ, જાદુ થશે હમણાં. જાદુ ખાલી તમને આટલું મોટું અંતર થાય. હવે જોજો ભાઈ. હો, અહીંયા બધાને દેખાય તમને? ફૂટપટ્ટીમાં જો આ રીતે હોય છે. હું ખાલી 10 સુધી લખું છું. 1 2 3 4 5 6 7 8 સુધી જ લખીએ. બરાબર. આ રીતે હોય ને. અહીંયા તમને દેખાશે નહીં, પણ અહીંયા જો 1 2 3 4 5 6 7 8 એમ 30 સુધી લખેલું છે. જોયું તમે? 30 સુધી લખેલું છે ને. તો જે આટલેથી આટલું અંતર છે ને, એને શું કહેવાય? સેન્ટીમીટર. શું કહેવાય છે? સેન્ટીમીટર. તમે જોયું ને? આટલેથી આટલે સુધીના અંતરના શું કહેવાય છે? સેન્ટીમીટર કહેવાય. જો તમે આટલેથી આટલું અંતર 1 સેન્ટીમીટર. કેટલું? આ બાજુ આટલેથી આટલું અંતર 1 સેન્ટીમીટર. પછી 2 સેન્ટીમીટર. પછી 3 4 5 6 7 8 9 10 30 સેન્ટીમીટર. એટલે આ ફૂટપટ્ટી કેટલા સેન્ટીમીટરની થઈ? આ ફૂટપટ્ટી કેટલા સેન્ટીમીટરની થઈ? આ ફૂટપટ્ટી કેટલા સેન્ટીમીટરની થઈ? ચલો ભાઈ. હો, જો આ એક ફૂટપટ્ટી 30 થયું ને, તો બીજી ફૂટપટ્ટી નાખીએ તો કેટલા થાય? નાના છોકરાઓ જવાબ આપશે, મોટા છોકરાઓ તો આવડે જ છે. ચલો બોલો બેટા. 60. ચલો ભાઈ, 60 બરાબર. હો, અહીંયા સાહેબ તમે પકડો આગળ. ચલો હો ભાઈ. હવે આમ નહીં દેખાતું. લોચો મળી ગયો. ચલો હવે 3 ફૂટપટ્ટી ભેગી કરી તો કેટલા થાય? 3 ફૂટપટ્ટી. પેલો છેલ્લો છોકરો તું જ ગુલાબી. અરે તું જ બોતા બેટા. 90. કેટલા સેન્ટીમીટર થયા? 90 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર થયા ભાઈ? 90. હવે આપણી જોડે એક નાની ફૂટપટ્ટી, એવું વિચારો 10 સેન્ટીમીટરની ફૂટપટ્ટી છે. કેટલા સેન્ટીમીટરની? આ 90 અને બીજા મેં 10 ઉમેર દીધા. કેટલા ઉમેર્યા મેં? બીજા 10 મેં ઉમેર દીધા. હવે આ કેટલું થયું ટોટલ? બોલો. હો ના બોલાય. શું બોલાય? 100 સેન્ટીમીટર. તો આખું સળંગ કેટલું થયું? 100 સેન્ટીમીટર થયું ને? ખ્યાલ આવી ગયો તમને? 100 સેન્ટીમીટર થાય. કેટલું થયું? એટલે 100 સેન્ટીમીટર નું માપ ખબર પડી તમને? કે 100 સેન્ટીમીટર એટલે આટલેથી ચાલુ થાય તો આટલા 100 સેન્ટીમીટર પૂરા થાય. થાય ને? આટલેથી ચાલુ થાય તો આટલા 100 સેન્ટીમીટર પૂરા થાય. તો આ કેટલા થયા? 100 સેન્ટીમીટર થયા. કેટલા થયા?
100 સેન્ટીમીટર 100 સેન્ટીમીટર બરાબર. હવે ભાઈ આ 100 સેન્ટીમીટર ના 100 સેન્ટીમીટર બી કહેવાય અને બીજું બી નામ છે એનું. 100 સેન્ટીમીટર તો કહેવાય પણ તમારે 100 સેન્ટીમીટર ના કહેવું હોય ને તો એને બીજું નામ બી છે અને બીજું બી કહી શકીએ. 100 સેન્ટીમીટર ભેગા થાય ને 100 સેન્ટીમીટર ભેગા થાય એટલે આને આપણે બીજું નામ બી આપી શકીએ. શું આપી શકીએ? મીટર. શું કહેવાય? 1 મીટર. શું કહેવાય? 1 મીટર. 100 સેન્ટીમીટર ભેગા થયા. કેટલા? 100 સેન્ટીમીટર ના 100 ટુકડા ભેગા થયા. કેટલા ટુકડા? 100 ટુકડા ભેગા થઈને બની ગયા 1 મીટર. શું બની ગયા? 1 મીટર. હવે જોજો ભાઈઓ સાહેબ, હવે જોજો નહીં પડતી. હવે આ 1 સેન્ટીમીટર બરાબર, અરે સોરી 1 મીટર બરાબર ને સાહેબ. આ બીજું મીટર. કેટલા થયા? આ 1 અને 2 થયા. ચલો હવે અમારું પગલા ગણજો. આ 1 મીટર કેટલો? હા કેટલું થયું? હા 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 7 8 9 10 11 12 13 14 15 16 100 સેન્ટીમીટર થયું. 100 થયું ને? આટલાથી પેલા રૂમ સુધી કેટલું થયું એમ ગણો ખાલી. હો અંદાજે એટલું થાય નહીં કારણ કે આપણું અંતર મોટું છે. પણ આટલાથી મેં ચાલવાનું ચાલુ કર્યું એટલે પેલો જે રોડ દેખ્યો ને આ સ્કૂલનો ગેટ, આ સ્કૂલનો ગેટ જોયો તમે? ભાઈ બતાવો સ્કૂલનો ગેટ. આ સ્કૂલનો ગેટ અને સ્કૂલના ગેટેથી આ પેલા રોડ સુધી પેલો જે રોડ છે ને ત્યાં સુધી કેટલું થયું? 100 મીટર. કેટલું થયું? 100 મીટર. કેટલું થયું? શાળાના ઓય આ બાજુ શાળા ગેટ થી રોડ કેટલો થયો? 100 મીટર. શાળાના ગેટ થી રોડ સુધી કેટલું થયું? 100 મીટર. સાહેબ શાળાના ગેટ થી ત્યાં સુધી 100 મીટર થયું. કેટલું થયું? હવે આવા 100 મીટરના 10 ટુકડા ભેગા કરીએ ને, આવા 100 મીટરના કેટલા ટુકડા ભેગા કરીએ? 10 ટુકડા ભેગા કરીએ. 100 મીટરના કેટલા ટુકડા ભેગા કર્યા? 10 ટુકડા ભેગા કરીએ એટલે 1 કિલોમીટર થાય. કેટલું થાય? 1 કિલોમીટર થાય. સમજ પડી? 1 કિલોમીટર કેટલું થાય? 100 મીટરના કેટલા ટુકડા? 1 કિલોમીટર. તો આપણે 1000 મીટર ટુકડા, 1 મીટરના 1000 ટુકડા. કેટલા? 1 મીટરના આપણે 1000 ટુકડા લીધા ને, 1 મીટરના 1000 ટુકડા લીધા એટલે 1 કિલોમીટર બન્યું. શું બની ગયું? 1 કિલોમીટર. એટલે આજે આપણે 3 બનાવ્યા ને મેન સાહેબે ના આ રીતે 3 બનાવ્યું ને, 3 અને બીજું 10. આ 3 ફૂટપટ્ટી ભેગી કરી અને બીજું 10, તો આવા 1000 ટુકડા સાહેબ. કેટલા? આવા 1000 ટુકડા ભેગા કરો. કેટલા? આવા 1000 ટુકડા ભેગા કરો તારે 1 કિલોમીટર બને છે. કેટલું બને છે? આવા 1000 ટુકડા ભેગા કરીએ તારે 1 કિલોમીટર બને છે. સમજ પડી? તો તમને આટલી વસ્તુઓ ખબર હોવી જોઈએ બધાને. આટલી વસ્તુ શું ખબર હોવી જોઈએ જોઈ લો કે ભાઈ 100 સેન્ટીમીટર ના શોર્ટમાં કેવી લખાય? સેમી. 1 સેમી બરાબર 100 સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. સાંભળો, 100 સેમી બરાબર 1 મીટર. 100 સેમી તો મેં તમને કરીને બતાવ્યું ને, 100 સેમી મેં આમાં તમને કરીને બતાવ્યું બધાને. આમાં મેં તમને 100 સેમી કરીને બતાવ્યું અને અહીંયા 10 બીજું આટલું 10 100 સેમી કરીને બતાવ્યું ને. તો આવા કેટલા ટુકડા? 1000 ટુકડા. કેટલા? તો 1 કિલોમીટર બને. સમજી ગયા? સમજી ગયા ને? અને આ 100 સેમી ભેગું થાય એટલે 100 સેમી ભેગું થાય એટલે શું તો બને? 1 મીટર. 1 જોરથી 1 મીટર. તો ચલો બાળકો, હવે સુરેશ સર 1-2 સવાલ પૂછશે. બરાબર? તમારે એના જવાબ આપવાના આના ઉપરથી. બરાબર?
100 સેમી બરાબર 1 મીટર બરાબર. તો 500 સેમી બરાબર કેટલા મીટર? 500 સેમી બરાબર કેટલા મીટર? સુરેશ સરે સવાલ પૂછ્યો 500 સેમી સેમી બરાબર કેટલા મીટર? કેટલા મીટર? ત્યાંના આવડે હતું જો કરો બોલો કેટલા જોરથી બોલો 5 5 મીટર. સરસ. અહીં 7 મીટર હોય તો 7 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 7 મીટર. મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? બરાબર? એવું હતું જોઈ આવતું હોય તો બધું જ આવે ઊંધું સવડું નાના છોકરા. કોઈ મોટું નહીં કોઈ અમાર બરાબર કેટલા સેન્ટીમીટર? 7 મીટર બરાબર કેટલા? બોલો પેલી બેટા પેલું 700 સેન્ટીમીટર વેરી ગુડ. કિલોમીટર બરાબર 1000 મીટર બરાબર 1 કિલોમીટર બરાબર. તો 4000 મીટર કેટલા? 4000 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? બોલો આટલું 4 કિલોમીટર. સરસ. એ 2000 મીટર છે. કેટલું છે? માની લો સ્કૂલથી દેવ. દેવકરના વાળા 2000 મીટર છે તો કિલોમીટર કેટલા થાય? 2 કિલોમીટર. તાલિયા. અહીંથી જઈએ આમ જઈએ બરાબર. દેવકરના મુવાડા આવો 2000 મીટરે પછી આમ આગળ જો એટલે પાલનપુરા જાય જોયું છે રસ્તામાં હે ને તેલ વગર 10,000 મીટર આવી જતું છે બરાબર. તો હવે નહેરુ ચોકડી છે બરાબર એ 15,000 મીટર થઈ. શું થઈ? 15,000 મીટર. શું થયું ને જોઈ તારે કે 15,000 મીટર છે બરાબર. તો કેટલા કિલોમીટર? થઈ ગયો આપણને એવું ચોકડી છે ને ત્યાં ગામમાં કેટલા થાય? એકનથી નહેરુ ચોકડી છે બધા ગામ એ 500 કિલોમીટર. 5 કિલોમીટર. ચલો કઈ વાંધો નહીં. 15 કિલોમીટર. સરસ. ચલો બાળકો આપણે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર આ તમે સમજ મેળવી. થોડો અભ્યાસ કરશો એટલે ધીરે ધીરે તમને આવડી જશે. હવે આપણે શું શીખવાના છીએ? ગ્રામ. શું શીખવાના છીએ? અને કિલોગ્રામ. શું શીખવાના છીએ આપણે? ગ્રામ અને કિલોગ્રામ. બહુ ફટાફટ કરીને પછી આપણે પ્રેક્ટિકલી જોઈએ. બરાબર બરાબર ને? પ્રેક્ટિકલ સાહેબ બતાવે એ પ્રમાણે આપણે જોઈએ. હવે ગ્રામ તો જો અહીંયા અલગ અલગ બાટ આપેલા છે. દેખ્યા તમે? આ કેટલાનો બાટ છે? આવું તમે જોયા? આ વજનીય કહેવાય. આ જોયા? કઈ જગ્યાએ જોયેલા છે તમે આ વસ્તુ? આ વસ્તુ તમે ક્યાં જોયેલી છે? ચલો ભાઈ તમે બોલો ક્યાં જોયેલી છે? હાથ ઊંચો કરો તમે. બોલો આ વસ્તુ ક્યાં જોયેલી છે? બોલો બોલો બિંદાસ. ખોટું તો ખોટું. ગલ્લે. ક્યાં જોયું છે ભાઈ? બીજા ક્યાં જોયેલું છે? તમારી દુકાને. પણ તમારી દુકાનમાં શું વેચાય છે? શાકભાજી, ચોખા. એટલે એને બધી જ વસ્તુ મળે છે. કરિયાણું કહેવાય એને. શું કહેવાય? કરિયાણું, ઘઉં, બાજરી, પછી શાકભાજી અલગ અલગ વેચે છે. વેચાય છે ને? તો આ બધી વસ્તુ કેમ ત્યાં રાખે છે? આ બધી વસ્તુ શેના માટે ત્યાં રાખે છે? એ કોઈ ખબર છે? શેના માટે રાખે છે? બોલો ભાઈ. તોલવા માટે. એટલે એ બધું વસ્તુ તોલીને આપે છે. તમે કઈ વસ્તુ લો તો તમને તોલીને આપે છે. તો કદી જોયું ખરું તમે કે આ તોલીને આપે છે તો શું કેવી રીતે આપે છે, કેટલા પૈસા લે છે, એવું કદી પૂછ્યું તમે? કદી પૂછ્યું મમ્મી પપ્પા જોડે જાઓ તમે તો કદી પૂછો છો? લાવો ભાઈ 1 કિલોના 30 રૂપિયા છે. બટાટાના 1 કિલોના 30 રૂપિયા. 30 રૂપિયા કેટલા છે? બટાટાના 1 કિલો. તો કદી પૂછ્યું કે 1 કિલો એટલે કેટલું આવે? એવું કદી પૂછ્યું? 1 કિલો એટલે કદી પૂછ્યું કે કેટલું આવે? તો એના અલગ અલગ વજનીય આવે છે. શું આવે છે? માપ પ્રમાણે વજનીય આવે છે. પણ એ વજનિયાનું નોલેજ તો હોવું જોઈએ ને. વજનિયા મગજમાં તો હોવા જોઈએ ને કે આના આટલાનું વજન કહેવાય. તમને 100 ગ્રામનું વજનિયું બતાવો અને કે 1 કિલોનું વજનિયું છે કે 1 કિલોનું વજન બતાવો અને કે આ 100 છે તો વજન જ ખબર ના પડતી તો કઈ ખબર પડે? તો જો
અહીંયા અલગ અલગ પ્રકારના વજની આપેલા છે. દેખાય તમે જુઓ. સૌથી પહેલું કેટલું છે? 100 ગ્રામ. કેટલું? 100 ગ્રામ. પછી કેટલું આપ્યું છે? 200 ગ્રામ. પછી 500 ગ્રામ. પછી અને પછી 2 કિલો. 1 કિલો, 2 કિલો અને આ પછી ગ્રામ. બરાબર? તો અહીંયા શું આપેલું છે? ગ્રામ અને કિલોગ્રામ. શું આપેલું છે? 10 ગ્રામ, 20 ગ્રામ, ફોનના લે એક જેવો થાય 50 ગ્રામ. બરાબર? બાટ અલગ અલગ હોય ને. 100 ગ્રામ, 200 ગ્રામ હોય, 500 ગ્રામ. હવે સીધું આ 500 ગ્રામ પછી શું લખાય આ લોકો? 1 કેજી, 1 કિગ્રા. 1 કિગ્રાનો મતલબ શું થાય? 1 કિલોગ્રામ. 1 કેજી ઇંગ્લિશ અને કિલોગ્રામ આ ગુજરાતીમાં. આ બાજુ હોય 1 કિલોગ્રામ. તો કદી પૂછ્યું કે કેવી રીતે 1 કિલોગ્રામ થાય? તો બહુ સહેલું છે. શું છે? બહુ સહેલું છે. કશું ભારે છે નહીં. તમે 1 ગ્રામ જો તમે 1 ગ્રામ ના 1000 વખત ભેગા કરો ને, 1 ગ્રામ ના 1000 ભાગ ભેગા કરો ને, 1000 ગ્રામ. આ 1 ગ્રામ વાળા 1000 ભાગ ભેગા કરો એટલે શું બની જાય છે? 1 કિલો ગ્રામ બની જાય. શું બની જાય છે? 1000 ગ્રામ ભેગા કરીએ તારે શું બની જાય છે? 1 કિલોગ્રામ. હવે કિલોગ્રામ ના આ લોકો શું લખે છે? શોર્ટમાં કિગ્રા. શું લખે છે? શોર્ટકટમાં કિગ્રા. તો સરે પેલા ઉલટા સુલટા સવાલ પૂછ્યા હતા તે ઉલટા સુલટા સવાલના જવાબ આવડવા જોઈએ. ખબર પડી? આ ધાર કે 100 ગ્રામ. 100 ગ્રામ છે ને? તો 100 ગ્રામ ના આપણે આ બાજુ બેટા આ 100 ગ્રામ છે. કેટલું છે? તો 100 ગ્રામ ના કેટલા ટુકડા ભેગા કરીએ તો 1 કિલોગ્રામ બને? 100 ગ્રામ ના કેટલા ટુકડા ભેગા થાય તો 1 કિલો બની જાય? જોઈ લો. આ 1000 ગ્રામ. બરાબર? 1000 ગ્રામ નો મતલબ શું થયો? 1 કિલોગ્રામ થયું. કિલોગ્રામ થયું ને? તો હું તમને સિમ્પલ વસ્તુ પૂછું છું. 100 ગ્રામ ના કેટલા ટુકડા ભેગા કરીએ તો આ બની જાય? 100 ગ્રામ ના કેટલા ટુકડા ભેગા કરીએ તો 1 કિલોગ્રામ બને? જોઈ લો તમે. આ ઉપરથી આ 1000 ગ્રામ કર્યું, 1000 ગ્રામ ભેગું કર્યું તો 1 કિલો બન્યું. બરાબર ને? તો મારે તો 100 ગ્રામ ના ટુકડા લેવા છે. 1000 ગ્રામ નહીં લેવું મારે 100 ગ્રામ ના ટુકડા લેવા છે. તો આવા કેટલા ટુકડા લઉં તો 1 કિલોગ્રામ બની જાય? 1000. ખોટો જવાબ. કઈ વાંધો નહીં. જવાબ આપ્યો. બોલો. 10 ટુકડા. કિસ્મત શું બોલી? 10. સાહેબે તો મને 1 કિલોગ્રામ કરવાનું કીધું છે. એટલે કિસ્મતે શું વિચાર્યું કે હાલ 1 કિલોગ્રામ એટલે તો 1000 ગ્રામ થાય છે. કિસ્મતે શું વિચાર્યું? 1 કિલોગ્રામ એટલે તો શું થાય છે? 1000 ગ્રામ. તો હું આ 10 ટુકડા લઉં અને એને ગુણ્યા 100 કરું તો 1000 ગ્રામ તો થઈ જાય છે. હું 100 ગ્રામ ના 10 ટુકડા લઉં અને એનો ગુણાકાર કરું તો 1000 ગ્રામ થઈ જાય છે. એવું જ કર્યું ને? તો આ રીતે તમારે કરવાનું છે. હવે આ શું છે? આ વજનિયા છે. શું છે? આ વજનિયા આપણે આની ઉપર જોયા ને? વજનિયા છે. આ કેટલાનું છે? આનો વજન 100 ગ્રામ છે. કેટલો છે? 100 ગ્રામ વજન છે. આનો વજન કેટલો છે? 500 ગ્રામ. જો 500 ગ્રામ નો બાટ લખ્યો. 500 ગ્રામ. જોયું? પછી આ કેટલું છે? 1 કિલોગ્રામ. શું છે? 1 કિલોગ્રામ. આ પણ 1 કિલોગ્રામ. આ બે ભેગા કરો તો કેટલા બની જાય? 2 કિલોગ્રામ. અને આ કેટલા કિલોગ્રામ છે? 5 કિલોગ્રામ. કેટલો? 5 કિલોગ્રામ. આનો વજન ઉભી થા. આનો વજન 25 કિલો છે. જાય તો આ કેટલા બાટ મૂકવા પડે? આનો વજન 25 કિલોગ્રામ છે. તો આ કેટલા બાટ મૂકવા પડે? આનો વજન 25 કિલો છે. કેટલો છે? તો આ કેટલા મૂકવા પડે? કેટલા બાટ મૂકવા પડે? 5 ગ્રામ ના 5 કિલોગ્રામ. 5 કિલોગ્રામ ના આનો વજન કરવા. આનો 25 કિલો વજન છે. કેટલો? હવે આ 5 કિલોગ્રામ નો બાટ છે અને આનો વજન 25 કિલો છે. તો મારે આવા કેટલા બાટ લેવા પડે તો આનું વજન કરી શકાય? આનો વજન કરવા માટે આવા કેટલા બાટ મૂકવા પડે? પછી તમને સર બતાવવા છે કેવી રીતે વજન ને થાય.
પણ હાલ મૌખિક ચલો આનું નામ શું છે? વાહ ભાઈ વાહ. બાળકો તમે દુકાનમાં જતા હોય ને તો દુકાનમાં તમે છેતરાઈ ના જાઓ. દુકાનમાં જાઓ અને તમને વજન વસ્તુ ધારો કે તમને એમ કીધું કે ભાઈ 1 કિલો બટાટા આપો, તો 1 કિલો બટાટા માટે 1 કિલો તો મૂકવું પડે ને, પછી એ વજન તો કરવું પડે ને. તો સર બતાવશે કે વજન કેવી રીતે કરવું અને કેવી રીતે જોવું, તો તમે છેતરાવ નહીં. બરાબર? તો ધ્યાનથી જોજો. આપણે કેટલા કિલો બટાકા લેવા છે? તો શું કરવું પડશે? આવા કેટલા મૂકવા પડશે? 2. અને પેલા ભાઈ તો દુકાનમાં એક જ મૂકશે. તમે મનમાં વિચાર્યું કે આવા 2 બાટજો, અને એ ભાઈ તો આવો એક જ મૂકશે. ચાલે? તો ચાલશે? કેમ ના ચાલે? કેમ ના ચાલે? કેમ ચાલશે? અહીં લખેલું છે ઉપર જો 1, અને કિલોગ્રામ એવું લખેલું છે. કિલો હિન્દીમાં છે અને અંગ્રેજીમાં કેજી લખેલું હોય. એને આ બાજુ મૂકવામાં આવે. આ બાજુ બરાબર કાર્તિક આવી જાય. આ બાજુ કાર્તિક 1 કિલો ચોખા તોડશે. હે નાખા પહેલા એમને બતાવો. છોડ દો. જો આ રીતે નમી ગયું. જો આ રીતે નમી ગયું, બરાબર. હવે તમારે 1 કિલો લેવાના છે, તો આ બાજુનું વજન્યું અને પેલું વજન્યું બંને આ બાટ મૂક્યા કહેવાય. વજન છે. હવે વજન આ બાજુ આપણે વસ્તુ લેવાની, આ બાજુ લેવાની છે. આ બાજુ જોઈ લેવાનું કે ખરેખર પેલા એ કમ્પ્લીટ મૂક્યો છે બાટ. જેને ના દેખાતો ઊભા થઈ જાય. મૂક્યો ને અમુક તો એવી ચોરી- બધા નહીં. અમુક એવી ચોરી કરે ને અંદર 100 ગ્રામ મૂકી દે અંદર. આ રીતે હવે બાટ નાખો ચોખા. નીચે ચુંબકે મૂકો. હવે ચુંબક ચોટાડી દે. નીચે ચુંબકે ચોટાડે તો ઓછું વજન થાય. તો આ તો ચોખા વેપારીને નુકસાન થશે જો આ રીતે આપશે તો. હવે વધી જઈ છે. આ બાજુ વજન આ નમી ગયું. તો આને સરખું કરવા શું કરશે સર? આને સરખું કરવું પડશે. આ આટલા લાવો. તો શું કરવું પડે કયો? કાઢવા પડશે કે બીજા નાખવા પડશે? કાઢવાનાથી બહુ ઉમેરવાના છે બીજા. કાઢવા પડશે. કાઢશે પાછા એ ખોબે. ચલો ધીરે ધીરે કાઢશે હો ભાઈ. થોડું અહીં જોતું રહેવાનું હોય. બરાબર કાઢ. આપણે 1 કિલો ચોખા લેવાના છે, જોઈએ હવે 1 કિલો થાય છે કે નહીં થતું. ચલો થોડુંક નાખો ધીરે ધીરે. જો થોડુંક લઈ લો. 1 કિલો ચોખા થઈ જશે થોડીક જ વારમાં. આ 1 કિલો ચોખા થઈ ગયા. થોડાક ત્રાજવા જૂના છે, થોડાક. જૂના છે વત્તા બીજું છે કે હવા અને પવનની અસર થાય, લટકતું છે એટલા માટે. તમે શું સાહેબ? સોની હોય છે સોની એના. દુકાનમાં એક પેટી હોય છે. પેટીની અંદર આવા એકદમ નાના ત્રાજવા હોય છે. સાઈઝ એકદમ નાની હોય. અને બાદ જેમ આપણે મોટા છે ને એવા 1 ગ્રામ 2 ગ્રામ 3 ગ્રામ 10 ગ્રામ 10 ગ્રામ સુધી હોય. 10 ગ્રામ એટલે 1 તોલો હોનું થાય. હવે એ લોકો શું કરે, પેટીની અંદર રાખી અને પછી 10 ગ્રામ મૂકે, આ બાજુ સોનું મૂકે, તો સરખું માપ આવે. કેમ આવે સરખું? અહીંયા જો પવન આવે તો ત્રાજવા આમથી આમ જાય છે, તો પેલું તો સોનીને જે એકદમ આ આપણે કણના નહીં બુટકીની હોય કેટલા નાના હોય છે, અને પવન આવે ને એ ત્રાજવા હલે તો શું થાય? તો હોનીને ખોટ જાય, તો તમારા જેવા ગ્રાહકને ખોટ જાય. પૈસા લઈ લે 10 ગ્રામના. અત્યારે એક તોલો 10 ગ્રામના કેટલો ભાવ છે? 1 લાખ રૂપિયા. કેટલા? અને તમે એ રીતે આવું ખુલ્લા તોલીને આલો એ આપી દે, અને તમને તો 8 ગ્રામનું આપી દે તો તમારે તો 20,000 રૂપિયાને વધારાના લઈ જાય સોની. એટલે એ જોવાનું 10 ગ્રામ ખરેખર કોટો આવે તો ઇલેક્ટ્રિક કોટા આવ્યા છે, તો 10 ગ્રામ થયું કે નહીં 1% જોવું પડે. ચલો સાહેબ, એક સરસ મજાનો સવાલ તો પૂછો યાર તમે. ચલો બાળકો, 1 કિલો રૂ, 1 કિલો રૂ અને 1 કિલો ચોખા, એમાંથી વજન કોનું વધારે? એક બાજુ રૂ મૂક્યું છે અને એક બાજુ ચોખા મૂક્યા છે. બંને 1 કિલો મૂક્યું છે. એક બાજુ રૂ 1 કિલો, એક બાજુ ચોખા 1 કિલો. બંનેથી વજન કોનું વધારે? નાના છોકરાને પૂછો. ચલો જયપાલ ચોખા. ચલો બીજું કોઈ? ચલો બીજું કોઈ? ચલો પેલો ભાઈ બોલો બોલ. રૂ. રૂ. ચલો ભાઈ રૂ. ચલો નિયતિ.
બંને અહીંયા 1 કિલો રૂ છે. હા ચોખા ચોખા. જાનવી ચોખા. અક્ષય ચોખા. ચોખા બંને સરખા. વાહ વાહ. કેમ બંને બંને કેમ સરખા બેટા? કિલો સર ફરીથી બંને કેમ સરખા? વાહ ભાઈ વાહ. આ બાજુ કિલો છે ને આ બાજુ કિલો છે. સરે શું કીધું તું? વજન કેવું? સરે શું કીધું તું? ભાઈ સાહેબ તમે શું કીધું તું? મેં પ્રશ્ન પૂછ્યો હતો કે 1 કિલો રૂ અને 1 કિલો ચોખા બંને વજન કોનું વધારે? તો સાહેબ તો પહેલેથી તો બોલ્યા હતા 1 કિલો રૂ 1 કિલો ચોખા, તો બંનેનું વજન તો હરખું જ હતું ને, તો કોઈનું વજન વધારે ના થાય ને. ચલો તો પૂછ્યો તો કોણ હતા? લોખંડ પડ્યું ખબર છે? લોખંડ કેટલું? 10 કિલો. કેટલું? 10 કિલો. અને આ બાજુ સોનું પડ્યું. સોનું ફક્ત 10 ગ્રામ. આટલું જ ફક્ત 10 ગ્રામ. આટલું જ. તો તમે શું લેશો? તમે શું લો કરો? એ આ બાજુ એ જો આ બાજુ લોખંડ 10 કિલો. કેટલું? 10 કિલો. અને આ બાજુ સોનું ફક્ત 10 ગ્રામ. આટલું કેટલું? જ. 10 ગ્રામ. આ તો તો શું લેવાય? કેટલું જ. શું લેવાય કહો? લોખંડ. લોખંડ. વધારે આવે. શું લેવાનું? એને વધારે વસ્તુ લેવી છે. સરસ. લોખંડ. બોલ બેટા. લોખંડ. લોખંડ. લેવાનું. હા. શું બોલ બેટા? બોલ. લોખંડ. તારું લેવું છે? ઓહ, લોખંડ તારા. લોખંડ. આપણે તો પેલા છોકરા તો જેટલું વધારે આવે એટલું બોલો. સારું. કેમ સોનું. બેટા? સોનું કેમ લેવું છે? કેમ સોનું લેવું છે? સોનું કેમ લેવું છે? ગમે છે એટલે 10 કિલો. સોનું કોને લેવું છે? સોનું વાળા હાથ નીચે બેસો, બાકી બધા સોના વાળા ઊભા થાય. ઊભા થાય. સોનું જેને લેવું છે ઊભા થાય. સોનું જેને લેવું છે. એ બધું દાડા બોલવાનું વિલંબ બધું આવે. ચલો હવે સોનું જેને લેવું છે, ખાલી ના ઉપર સોનું કેમ લેવું છે બોલો કારણ? સોનું કેમ લેવું છે? કારણ કે સોનું તો ઓછું છે. ઊભા થાય તો જવાબ આપવો પડશે. સોનાનો ભાવ વધારે. સોનાનો ભાઈ આનો જવાબ સાંભળો જુઓ. સોનાનો ભાવ કેમ 10 કિલો લોખંડનો ભાવ વધારે નહીં હોય? ના. સોનાનો એનાથી વધારે હશે? હા. એવું હોય એટલે લેવું છે તમારે? હા. ઓકે, તો 10 ગ્રામ સોનાનો ભાવ સાહેબે હમણાં કીધો તો એટલે બધાએ ધ્યાન રાખ્યું. 10 ગ્રામ એટલે 1 તોલો. 1 તોલા સોનાનો ભાવ સાહેબે 1 લાખ કેટલો કીધો તો? 1 લાખ. અને 10 કિલો લોખંડ આપણે 100 રૂપિયા ગણીએ, 150 રૂપિયા ગણીએ તો એ કેટલા થાય? 1500 રૂપિયા. સમજણ પડી? તો 1500 રૂપિયાની વસ્તુ લેવાય કે 1 લાખ વાળી વસ્તુ લેવાય? 1 લાખ. સરસ. હવે આપણે શું સમજવાનું છે? ત્રીજી વસ્તુ. આપણે શું સમજવાની છે? ત્રીજી વસ્તુ. આપણે સમજીશું લીટર વિશે. શેના વિશે? અને મિલી લીટર. લીટર અને મિલી લીટર અને મિલી લીટર. બાળકો વજનિયા તો જોઈ લીધા તમે. હવે આની અંદર શું આપ્યું છે? માપિયા. શું આપેલું છે? કેટલાના ઘરે ગાય અને ભેંસ છે? હાથ ઊંચો કરો, આ બાજુ બતાવો. ગાય અને ભેંસ કેટલાના ઘરે છે? તો આ માપિયા કોઈના ઘરે છે? માપિયા કોઈના ઘેર નથી? તો બધું દૂધ જાતે પી જાઓ છો કે ડેરીમાં ભરાવો છો? ડેરીમાં કેટલા ભરાવે છે? ઓકે, બધા ડેરીમાં જ ભરાવે છે. ડેરીમાં પપ્પાની સાથે કોઈ જાય છે કદી? પપ્પા મમ્મીની સાથે ડેરીમાં કોઈ ગયું છે? તો આવા માપિયા ડેરીમાં જોયા છે કદી? વજન કાંટો જ હોય છે ડાયરેક્ટ. વજન કાંટા આવી ગયા છે, પણ આ માપિયા જોયેલા છે ખરા કહી દે? તો જો આ માપિયા જોયા? આ બસ જો ભાઈ, આ માપિયામાં સૌથી પહેલું છે 100 ml. ml એટલે મિલી. 100 મિલી લીટર. 100 મિલી લીટર એટલે આટલું જ થાય, ઓછું થાય. ખબર પડી? હવે બીજું છે 200 મિલી લીટર. 200 મિલી લીટર. પછી શું છે? 500 મિલી લીટર. અને પછી શું આપ્યું છે? 1000 મિલી લીટર. જોયું ને તમે? એવા ને એવા આ પ્રકારના પણ હોય છે. જો આ પ્રકારમાં શું શું મળે છે? જો આ મોટા, આ નાનામાં છે. મોટામાં શું હોય છે? 500 મિલી લીટર. પછી 1 લીટર. પછી 2 લીટર. અને આટલું મોટું 5 લીટરનું આટલું મોટું આવે 5 લીટર. ખબર પડી?
પણ આ લીટર અને મિલીલીટર શું છે આપણે જોવું પડે ને, જોવું પડે કે ના જોવું પડે? જોઈએ. મિલીલીટર તો જેમ ફૂટપટ્ટીમાં એવી જ રીતે અહીંયા આપેલું છે. જો અહીંયા શું આપેલું છે? 10. એટલે તમે આટલું ભરો ને, આટલું પાણી ભરો એટલે શું થાય? આટલું પાણી ભરો એટલે 10 મિલીલીટર. પછી અહીંયા આપેલું છે 20. આટલું ભરો એટલે 20 મિલીલીટર. આટલા સુધી ભરી દો તો 100. કેટલું? 100 મિલીલીટર. આટલા સુધી ભરો તો 210 મિલીલીટર. અને આટલા સુધી ભરી દો તો 250 એટલે આ બાજુ હોય, આટલા સુધી ભરો એટલે 250 મિલી. એટલે આટલા સુધી તમે ભરી દો ને તે પાણી કેટલું આવ્યું? 200 મિલીલીટર. એ પાણી કેટલું આવ્યું? 200 મિલી. આ તો આપણે ભરીએ બરાબર ભાઈ પાણી. અને છેક ઉપર સુધી આટલા સુધી આની અંદર માપ આપ્યું એટલા સુધી ભરીએ આપણે. સરસ મજાનું પાણી ભર્યું ભાઈ. જોઈ લો આપણે 250 મિલીલીટર પાણી ભર્યું બરાબર. 250 મિલીલીટર પાણી ભર્યું, ભરાઈ ગયું. ચલો ભાઈ આપણા જોડે બીજું પણ છે 250. બીજું એ ભરીએ આપણે. જો બાળકો 250 મિલીલીટર અને બીજું 250 મિલીલીટર બે વખત ભેગા કર્યા ને તો બંને થઈને કેટલું થયું? 250 મિલીલીટર, 250 મિલીલીટર. તો કેટલું પાણી થયું? આ પાણી કેટલું થયું? 250 અને 250. તો પાણી થયું કેટલું? આ બંનેનો સરવાળો કરો તો કેટલું થાય? 250 મિલીલીટર, 250 મિલીલીટર. તો કેટલું પાણી થયું? ચલો છેલ્લી મેડમ આ છોકરીનો બેટા ઉભા થો તમે. નહીં આ પાંચસો. પણ 500 બોલાય નહીં. આપણે ભણીએ છીએ એટલે શું બોલવું પડે? 500. શું બોલવું પડે? 500. તો આ 500 મિલીલીટર પાણી થયું. હવે આપણે જોઈએ કે ભાઈ આ સાચે 500 મિલીલીટર પાણી છે કે નહીં. તો આપણી જોડે એનું માપિયું આપેલું છે. આ માપિયા બી ખોટા હોય, સાચું છે કે ખોટું ચેક તો કરવું પડે ને. તો અહીંયા લખેલું છે 500 મિલીલીટર. પેલી બોલી ને 500. તો આ સાચું છે કે ખોટું એ જોવું પડે ને. તો કોઈ જોવા માટે આવશે તેને જ બોલે અહીંયા આવો બેટા. ચલો ચલો તમે ઊભા થાઓ. ચલો આ આમાં નાખજો. આમાં નાખવાનું પહેલા તમે નાખો. આવી જાઓ આ બાજુ. આ પકડો લો. તમે આ પકડો બેટા. ધીરે ધીરે નાખ. હા હવે આ બાજુ જાઓ. ઉભા રહો. આમાં જા. તું આ બાજુ જા. પાછળ આવો. હવે જો નાખે પેલા તું નાખી દે. પાણી ઢોળાવું ના જોઈએ ને તો માપ ખોટું આવશે. બધું પાણી અંદર પડવું જોઈએ. હો વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, સરસ. ચલો બીજું નાખો. ધીરે ધીરે નાખો. જો ભાઈ આ તો 500 જ નીકળ્યું. આ પણ સાચું છે. જોયું તમે? આને શું જવાબ આપ્યો તો? 500. તો જોઈ લો વજન આમાં 500 ઉપર દેખાય ભાઈ. આ 500 મિલીલીટર પાણી થઈ ગયું. કેટલું થયું? 500 મિલીલીટર પાણી થયું. બરાબર ને? તો જવાબ તો સાચો પડ્યો. અને આ પણ સાચા છે. આ પણ સાચા છે. હવે બાળકો જુઓ આપણી જોડે શું છે? 250 છે ને. આ કેટલું છે? બંનેમાં 250 250 થઈ ગયું. કેટલું થયું? 500. અને આપણી જોડે આ પણ છે ને. આ કેટલું છે? તો આપણી જોડે ટોટલ કેટલું થયું? આ બધું થઈને કેટલું થયું? વેરી ગુડ. 1000 થયું. પણ આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો હતો. ચલો 1000 કોણ બોલ્યું? ઊભા થાવ. 1000 બોલ્યો. કેટલું થયું? તો આ કેટલું? હાથ નીચે. 1000 મિલીલીટર પાણી થયું. કેટલું થયું ભૈયા? 1000 મિલીલીટર પાણી થયું. જો 1000 મિલીલીટર પાણી. આટલું પાણી થયું. કેટલું થયું? આટલું પાણી આપણે જોડે થયું. હવે 1000 મિલીલીટર ને આપણે બીજું શું કહી શકીએ? 1000 મિલીલીટર ને આપણે બીજું નામ બી આપી શકીએ. 1 લીટર. આ 1000 મિલીલીટર થાય ને તો આપણે બીજું નામ બી આપી શકીએ. 1 લીટર. એટલે શું જોવા મળ્યું આપણને? કે ભાઈ 1000 મિલીલીટર ભેગું થાય. 1000 મિલીલીટર ભેગું થાય એટલે શું બની જાય? 1 લીટર બની જાય છે. 1 લીટર બની જાય છે.
સમજી ગયા? હવે આપણે જોઈએ આપણી જોડે બે બોટલ છે. કેટલી છે? આ લગભગ 500 થી 500 મિલીલીટર કરતા થોડી મોટી છે અને આ 500 મિલીલીટર છે. આટલા સુધી ભરાવી જોઈએ, બરાબર? અને આ આટલા સુધી ભરાવી જોઈએ. તો આ બંને બોટલ થઈને 1 લીટર બની જશે. શું બની જશે? આ બંને બોટલ થઈને 1 લીટર બની જશે. હવે આપણી જોડે 500 ml એટલે 500 મિલીલીટરની બોટલ છે અને આપણે 500 માપેલું એની અંદર ભરીએ છીએ. તો ભરાય છે કે નહીં ભરાતું બોટલ જોઈ લઈએ. ગુંજલ નાખો બેટા. ગુંજલ બેન અંદર પાણી નાખે છે. ધીરે 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 ધીરે, બહાર નહીં ઢોળાવવાનું. ધીરે 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 શાંતિથી. હવે સાંભળો, આ બોટલ 500 ml ની ના નીકળી. તો આ બોટલ કેટલા ml ની છે, કેટલા મિલીલીટરની છે એ આપણે ચેક કરવું પડશે. ગુંજલ બેન આ બોટલ નાખો તમે. હવે આ માપ્યું નાખો તમે અંદર. જોઈ લેજો. બોટલ 500 મિલીલીટર કરતાં તો મોટી નીકળી. ધીરે 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 ધીરે. ખૂબ સરસ ભાઈ. સર ખોટા પડ્યા. સર શું કહેતા હતા કે આ તો 500 મિલીલીટરની બોટલ છે, પણ બોટલ નીકળી કેટલાની? 750. કેટલાની નીકળી બોટલ? 750 મિલીલીટરની બોટલ નીકળી. તો જોયું ને, આપણે ચેક કર્યું સરસ રીતે. આ બોટલ કેટલા મિલીલીટરની છે ચેક કરી લઈએ. આ બોટલનું પાણી આમાં નાખીએ એટલે 750 નખાઈ જશે. ભાઈ 750 ml પાણી આમાં નાખી દીધું, પણ આ તો ભાઈ ભરાયું નહીં. તો હજી આપણી જોડે 250 ml પાણી છે ને? 250 ml પાણી નાખીએ આપણે. હો ભાઈ, જોઈએ હવે. થોડુંક રહી ગયું, પણ આ 1 લીટરની બોટલ છે. થોડુંક સામાન્ય કેટલું? 10 ml પાણી રહી ગયું. એટલે આ 1 લીટરની બોટલ છે. કેટલા લીટરની બોટલ છે? ફક્ત 10. કારણ કે સરે થોડુંક વધારે ભરી દીધેલું હતું બધી જગ્યાએ. સામાન્ય થોડું વધારે. એટલે આ કેટલાની બોટલ થઈ? આની અંદર કેટલું પાણી આવ્યું? 1000 મિલીલીટર. 1000 મિલીલીટર એટલે કેટલું? 1 લીટર. 1 લીટર. આ બધું બતાવો ભાઈ. 1000 મિલીલીટર એટલે કેટલું? 1 લીટર. કેટલું થયું? 1 લીટર. તો તમે સમજી ગયા બાળકો? લીટર અને મિલીલીટર નો કોન્સેપ્ટ સમજી ગયા? તમને આજે મજા આવી? આજે મજા આવી? આજે તમે આનંદ કર્યો? ઓકે.